એટલે દરેકને બે બે ભજન ગાવાનો મોકો મળે એવી મર્યાદાથી સૌ કલાકારોને ગાવું છે સાહેબ. દાદા ગણપતિને યાદ કર્યા પછી દાસ ધીરો એની રચનામાં લખે કે કઠણ ચોટ છે કાળની મરણ મોટેરો માર કઈક રાજા અને રાજ્ય છોડી હાલ્યા ગરબા. મિત્રો, નાની એવી ઉંમરની અંદર જેના ઘરના આગળથી આવો બાપ વહી જાય ને દુનિયાના જગતનો તો અમે રોજ કહીએ છીએ, પણ આજ પોતાના ભાઈને કેવું છે કે દુનિયાની અંદર બાપ ગમે એવો હોય ને સાહેબ તો પ્રહલાદભાઈ બાપ ઈ બાપ કહેવાય. મિત્રો, એ બાપની જગ્યા જગતમાં બીજું કોઈ ન લઈએ કે એ નાના નાનપણની અંદર કદાચ દીકરા દીકરીઓને લાડ ગોડ કરી મોટા કર્યા હોય અને આજ નોધારા મિલીને એવો બાપ વહી જાય તો જગતની માં કોઈ એવો દીકરો છે કઈ દીકરી જેને લાગણી નહોતા શબ્દો અને આ બધી વાતો જ્યાં લાગણી હોય ને ત્યાં ગવાય ત્યાં થાય. એક અહીંયા દાસ ધીરાના ભજનની અહીંયા રચના રજૂ કર્યું છે અમારા અશોક બાપાની પાછળ. પણ જે જે સગા બેઠા છો, કોણ કયા સગા છે અમે દરેકને ઓળખતા નથી. અહીં સુધી આવી અને આજ માર કિરિયાની રાત એટલે અમારા અશોકભાઈની છેલ્લી રાત છે. કાલ તમે લાખો રૂપિયાનો ઢગલો કરો તો આ ભજન ફરીવાર નહીં ગવાય. અને આજ એકેય રૂપિયો કોઈ કલાકારો પૈસા લેવા આવ્યું નથી. બધાય એક પ્રેમથી એક ભાવથી બધાય સેવા કરવા આવ્યા છે સાહેબે. પણ ફૂલની ને ફૂલની પાંખડી આત્માની પાછળ પૂર્ણદાન કરજો સાહેબ. ત્યારે મારો કવિ લખે કઠણ ચોટ હંસા કાળને મરણ મોટેરો માર મરણ મોટેરો માર કઈક રાજા ને કઈક રાજ્યા છોડીને હાલ્યા ઘર બાર મેલે હાલ્યા સંસાર. હરિનો રસ પીજીએ હે માલા પ્રેમે પ્રભુનો રસ પીજીએ. માનવીને કહેજો રે માયાળુને કહેજો રે મારા અશોકભાઈના છેલ્લા છેલ્લા રામ રામ. હે મારા અશોકભાઈના છેલ્લા છેલ્લા રામ રામ. હે રામ છોરો ને કોના વાછરો કોના માયને બાપ કોના માયને બાપ. અંતકાળ જાઉં જુને એકલો એ હારે પુણ્યા ને પાપ હારે પુણ્યા ને પાપ. હે કે હરિનો રસ પીજીએ હે માલા પ્રેમે પ્રભુનો રસ પીજીએ. માનવીને કહેજો રે માયાળુને કહેજો રે મારા અશોકભાઈના છેલ્લા છેલ્લા રામ રામ. હે મારા અશોકભાઈના છેલ્લા છેલ્લા રામ રામ રામ. જાઓ
यार धुमाड़ा बाचका हंगाथे नहीं आवे काय हंगाथे नहीं आवे काय रंग पतंग नो उड़ी जाशे जेम आकड़ा न पान हेते हरि नो रस पीजिए हे वाला में प्रभु नो रस पीजिए अपनी शिरगार हेते हरि नो रस पीजिए हे वाला प्रेम प्रभु नो रस पीजिए आ गौतम અમારા સુનિલભાઈ એમના દીકરા તરફથી દાન કરે છે પણ મિત્રો આ ભજનની અંદર શબ્દો બહુ સુંદર મજાના કવિ લખે છે કે સંસાર છે આ ધુમાડાના બાસકા હંગાથે નહીં આવે કાંઈ મરીને અમારા અશોક બાપા એમની હારે કંઈ લઈને ગયા નથી એમ દુનિયાની અંદર તમારે ને મારે બધાને ખાલી હાથે વયું જવાનું છે પણ જેના ઘરના આંગણે આવા ભાઈની આવા બાપની આવા દીકરાની ખોટ પડી છે એનો એ પરિવાર રુદન કરી અને છેલ્લી બે લાઈનની અંદર મારો કવિ બહુ સુંદર લખતો હોય ત્યારે કહું તો હા रमे दिवस रात मारू ने तारो मीठा करो हे रमो प्रभुनी संगात रमो प्रभुनी संगात हे ते हरि नो रस बीजिए हे वाला प्रेमे प्रभु नो रस बीजिए
उठा सवाल माई तेरी चोनरिया जीना जीना रे उड़ा गुलाल माई तेरी चोनरिया परछाई मेरा ख्याल माही तेरी चुनरिया जीना जीना रे उड़ा गुलाल माही तेरी चुनरिया અને આડેથી બેહી જાવ છે અને આ પાછળ જે બેઠા છો બધા લગ્નમાં આવ્યો છો કે શું સાહેબ આ બાજુ જે પાછળ થોડો કેમેરો કરંટ સાઈડમાં રાખો બધા આ બાજુ ધ્યાન રાખો સાહેબ આ કોઈ લગ્ન નથી આ એક મરણનો કાર્યક્રમ છે એટલે અને અહીંયા એમના પત્ની બેઠા હોય એમના ભાઈ હોય ભાભી હોય બેન બનેવી હોય એમના વહુ હોય દીકરી જમાઈ હોય જે પણ સગાવાલા વર વાલેશ્રી આવ્યા હોય અહીં સુધી ફૂલ્લીને ફૂલ્લી પાંખડી લઈને આવો અમને ઓળખાણ પડે કોણ કયા સગા છે આ એક ઈશ્વર દાડો છે આવા ઈશ્વર દાડે જઈને 5 પછીનું દાન પૂર્ણ ના કરીએ તે ભજનમાં આવેલા નકામા છે સાહેબ અને અહીંથી એક પણ રૂપિયો કોઈ કલાકાર આર્ટિસ્ટ નહીં લઈ જાય જે કંઈ દાન કર્યું બધા દાનમાં વાપરવાના છે એટલે જરૂરથી એ અમારા અશોક બાપાની પાછળ 5 આંગળીનું પુનદાન કરવા ઊભા થજો સાહેબ ત્યારે જાઓ જાઓ આ દુનિયાની અંદર કે ભાઈ મરે બહુ હારીએ જેની બેની મરે દોષ જાય ભાઈ મરે બહુ હારીએ જેની બેની મરે દોષ જાય બાળપણમાં જેના માવતર મરે પ્રહલાદેન ચારે દિશોના દુઃખના વાયરા ભાઈ અહીંયા એક પવિત્ર ભાઈ બહેનના ભજનની ફરમાઈશ છે અને એ કદાચ અશોકભાઈની લાડકડી બેનડીઓ રુદન કરી એના લાડકડા ભાઈને યાદ કરતી હોય અને ત્યારે મારો સંત કવિ સુંદર મજાના ભજનની ફરમાઈશ પણ કેવી આ ગૌતમ આ જાઓ અશોક બાપાની લાડકડી દીકરી છે બાપ પપ્પાની યાદમાં ખીંજલ તરફથી દાન કરે ત્યારે ગૌતમ कोयल ने मोरला बोले बेनी तारो हिंचको डोले कोण हलावेल मड़ी कोण झुलावे पड़ी कोण हलावेल मड़ी कोण झुलावे पड़ी
એમના સાડા એરી તરફથી 101 રૂપિયા ભાઈ બહેનના પવિત્ર ભજનમાં દાન કરે. આ દિનેશભાઈ કોયલ અને મોરલા બોલે તેની તારો હિંચકો ડોલે, કોયલ અને મોરલા બોલે તેની બાનો હિંચકો ડોલે. હલાવેલી મળી કોણ ઝુલાવે પીપડી, કોણ હલાવેલી મળી કોણ ઝુલાવે પીપડી. ભાઈની બેની લાડકી એનો વીરો ઝુલાવે, બેનડી ઝુલે ભાઈનો ઝુલાવે. જાય હો બેનડી હા એમના કાકા છે નટવર ભાઈ, એમના કાકા છે નટવર ભાઈ તરફથી વતરીયાની હાથમાં દાન કરે. આ ગૌતમ આ લીલુડી લીમડી હેઠે એની બા હિચકે હિચે, લીલુડી લીમડી હેઠે એની બા હિચકે હિચે. પરિવાર આ માસી તરફથી રડતાડતી સવાઈ કે નિવ્યા પોતાના ભોણેજની હાથમાં દાન કરે ત્યારે મારો સંત કવિ લખે છે આ હગા અશોક દુઃખમાં આંબળે એક માને બાપ એ મારે દુખિયારી બેન ના વીર એ વિરામને એક વાર મળવા એના કાકી છે મારા રૂપાબેનના નામથી સવાઈ જ્ઞાનભાઈ ભેટ કરે બીજા એક સવાઈ 101 રૂપિયા રામના ભરોસે દાન થાય બાપ જાઓ 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 સરગસ મારા નેહાબેનની હાથમાં સરગસ તમારા અશોક બાપાની હાથમાં 101 રૂપિયા દાન કરી જાઓ આ રીતામાં
આગળથી પહેલા તો મા બાપ મરી જાય, એ નાનકડો ભાઈ અને નાનકડી બેન બેય મામા મુહાળના આગણે ધીમે ધીમે નાનેથી મોટા થયા ને લાડકડી બેન ભાઈ મોટા થયા એટલે બેનને પરદેશ વળાવી, પણ ભાઈ પોતાની બેનને કહેશે કે બેન આજ તારો ભાઈ થોડો ગરીબ છે, પણ કાલ રૂપિયા કમાતો થશે એટલે તારું મોઘું મામેરું લઈને આવશે. પણ સાસરિયાની અંદર બેન બેઠી બેઠી રોતી જાય ને પોતાના ભાઈને કાગળ લખે છે હે, અને કાગળ લખતા લખતા બેન શું કહેતી હોય મારા વે નણદલ દેતી મને ગાળ હે માં જાય છે મારા પિયરિયાની લાજ, હે એક વાર મારું મોઘું મામેરું તું ભરી જા. પોતાના માડી જાય વીરને કહેશે કે ભાઈ મારા સાસરિયા દેરાણા જેઠાના રોજ મણ મેણા ટેણા બોલે, પણ એકવાર આઈન તું મારું મોઘું મામેરું ભરી જા. આ જગતની માયામાં મારા પિયરિયાની મારા મૈયરિયાની લાજ જાય છે. જો તારી જોડે પૈસા રૂપિયા ન હોય તો થોડા થોડા કરીને પૈસા જે મેં ભેગા કર્યા એ રૂપિયા તને મોકલાવની પૈસાથી મારું મામેરું ભરી જા. ત્યારે પોતાની બેનનો કાગળ વાંચતો જાય ને મામેરીઓ ભાઈ બેનીનો લાડકડો ભાઈ એની બેનને વળતો જવાબ કરે છે કે મારી બેન વિરચંદભાઈ એમના કાકા તરફથી સવાય કે ભેટ કરે આ કાકા મોટા ભાઈ તરફથી પોતાના લાડકડા ભાઈની હાથમાં મહેન્દ્રભાઈ તરફથી દાન બીજે એક સવાય કે ભાઈ રામના ભરોસે જાઓ. હા ગૌતમ હગા પાણી જડાનો હે કાશીએ કરવત લેવાને જાય, હે પ્રભુને દેવો પડે જવાબ. હે કેમ કરી તારું મોઘું મામેરું અને અહીંયા જે મેં આગળ પણ કીધું સાહેબ કે કલાકારો ઘણા બધા છે અને પબ્લિક પણ ઘણું બધું છે મિત્રો. એટલે દરેકને બબે તો ત્રણ ભજન ગાવાનો બધાને મોકો મળે, કોઈ કલાકાર દુઃખી ન જાય. પૈસા તો હાથનો મેલ છે, રોજ કમાઈએ છીએ સાહેબ, પણ આજ દરેકને બે બે વાણી અમારા અશોકભાઈની પાછળ કરાવી છે. એક છેલ્લું ભજન અમારા સુનિલભાઈની ખાસ ફરમાઈશ છે કે અમારા એ પપ્પાની યાદમાં કે લાડકવાયો બાપ સાહેબ દુનિયાની અંદર આ નવહેરી આપણી નાત છે ને સાહેબ, કે આ નવહેરી નાતની અંદર કઈક દીકરા મરે, કઈક દીકરીઓ મરે,
પણ લાગી લાગી સબ કોઈ કરે લાગી નહીં લગાન, લાગી રાજા ગોપી ચંદ કો જેને છોડ દિયો બંગાળ। આ શબ્દો આ જેનું જાય ને સાહેબ એને ખબર પડે આ વેદના। અહીંયા એ દીકરા દીકરી બધાએ રુદન કરી, એના લાડકવા એ બાપને યાદ કરતા હોય। અને સાહેબ મરું પણ માગું ની અપને તન કે કાજી, પરમાર્થ ના કાજે માંગતા નો આવે મન લાજ। જરૂર થી આ મોઘા મૂલ્યા શબ્દોને વધાઈ લેજો સાહેબ। અરે મારો કવિ લખે, હા સુનિલ, કે એવો બાપુ કે અશોક બાપા તારે દીકરા દીકરીઓના લાડ હે બાપ, આવડી મોટી આ દુનિયાની અંદર અમને એકલા નો ધારા મેલીને મત જા। બાલજીભાઈ મામા તરફથી બોણજની હાથમાં દાન કરે કે આ જગતની માય અમિતિયા રૂપિયા વાળાના દુઃખ તો બધાય સાંભળવા આવે, પણ ગરીબનું દુઃખ કોઈ સાંભળવા ન આવે સાહેબ। આ કાલી ગેલી તારી આ વસ્તી, એ નાના નાના દીકરા નાની દીકરીઓ, મેં આગળ પણ કીધું ને સાહેબ, જેમ દીકરો ગમે એવો હોય મા બાપને દુવાલો ન હોય, એમ ગમે એવો બાપ હોય ને તો દીકરા દીકરીને કોઈ દી દુવાલો ના હોય। આજે 101 રૂપિયા મંજુબેનના પુત્ર અમારા અશોકભાઈ શાસ્ત્રીનગર કુબેરનગરના દીકરા અને શાંતાબેનની દીકરી, એમના નામથી ભેટતા અમારો પરમાત્મા આત્માને શાંતિને સદગતિ આપે અને ભર્યો ભંડાર રાખે। કે પતિ ને પત્ની રામની બનાવેલી એક એવી અમર જોડી છે, પણ જેનો આજ બહુ બહુનો ભરથાર, જેનો અમર ચૂડી ચાંદલો આજ નંદવાઈ ગયો। એ મારા નાથ, આજ આવડી મોટી આ દુનિયાની અંદર મને એકલી નોંધારી મેલીને વહી ગયો। પણ જેની આંખમાં બોર બોર જેવા આહુડા હોય અને ધ્રુસકે પોક મેલી રુદન કરી, એ દીકરા એ સગા એ પપ્પાને કહેતા હોય, અમારા અશોક બાપાને કહેતા હોય કે બા અશોકભાઈના બેન તરફથી પોતાના ભાઈની હાથમાં દાન કરે ત્યારે અમને રડતા મેલી બાતો હાલી ગયો, આજે એકલા મેલી અમને હાલી ગયો। એ બા રાધે રૂપાબેન રાજુભાઈ એમના દીકરી, એમના નામથી 101 રૂપિયા ભેટ થાય ત્યારે કવિ લખે, હા સુનિલ, હા
નોના નોનપણ મેં લાડ રે લડાવતો ઘોડે બેહાડી તને વાલ ઘણો કરતો આ રથયાત્રા આવી બાપ જય હો નોના નોનપણ મેં લાડ રે લડાવતો ઘોડે બેહાડી યમને વાલ ઘણા કરતો એના લાડ કડા દીકરાનો લાડ કવાયો રડતો મિલી મને હાલ ગયો આજે એકલો મિલી બાતું હાલ ગયો આય હરી આ તમારો પ્રેમ આ ગૌતમ સ્વાર્થી દુનિયામાં તને કોની લાગી નજરો હીરો કવાણો મારો ચંદન નગર સ્વાર્થી દુનિયામાં પપ્પા કોની લાગી નજરો હીરો કવાણો મારો ચંદન નગર પત્ની નો લાડ કવાયો રડતી મિલી મને હાલ ગયો આજે એકલી મિલી સાહેબા હાલ ગયો આ તબલા જય હો ચંદનનગરની આટલી મોટી આ ડીંગી ધરતી અને રોજ ડાળો ઉગે જેનું મુખડું જોતા તરુણિયા અને આજ 12 દીના 15 દીના વાણા વહી ગયા એ બાપની હાલતી ચાલતી મૂર્તિ એ જોવા નથી મળતી ત્યારે એ છેલ્લી લાઈનની અંદર મારો કવિ લખે પપ્પા વિના ઘર સુનું સુનું લાગે તમને મળવાને બાપુ બધા માગે પપ્પા વિના ઘર સુનું સુનું લાગે તમને મળવાને બાપુ બધા માગે હાચવજે માને એટલું કહી ગયા હાચવજો માને એટલું કહી ગયા આંખે દીકરાની આંસુ વહી ગયા જાઓ જાઓ આંખે દીકરાની આંસુ વહી ગયા
કોઈ રહ્યું નથી અમર કોઈ રહેવા થયું નથી આજ સુધી કદી થવાનું અમર કોઈ રહ્યું નથી અમર કોઈ રહેવાનું પણ એમાં હારા હાચા ભોળા માણસ વેલો તું લઈ જાય હારા હાચા ભોળા માણસ વેલો તું લઈ જાય હો અશોક તારા જેવો કોઈ નથી ને કોઈ નહીં થાય આરોહિત હે વાલા તારા જેવો કોઈ નથી ને કોઈ નહીં થાય હરિરામ ગૌતમભાઈ અહીંયા નાની બે લાઈનનો એવો વેરાગ જોકે આમ તો સંતવાણીની ઈચ્છા છે આજના પ્રોગ્રામની અંદર મિત્રોની ઘરધણીની પણ ફરમાઈ છે કે સંતવાણી પણ મને સાહેબ અમારું તો રોજનું હતું મિત્રો કે રોજ રાત્રે અને રોજ સાંજે એમનું મોઢું જોવાનો અવસર મળે પણ સાહેબ એક નાની લાગણીની બે વાતો બે શબ્દો એ એના દીકરા માટે એના ભત્રીજાઓ માટે એના ભાણેજો માટે એમના પત્ની માટે એમના ભાઈ ભાભી વહુ બહેનો માટે એક નાની બે લાઈન અહીંથી ખાલી રજૂ કરવી છે તારે મને આજે આ ચંદનનગરની આવી ડીંગી ધરતી વેરણ બની હુની બની પણ આવી દુઃખની વાતો કોને જઈને સંભળાઈએ કોણ સાંભળે ત્યારે છેલ્લી લાઈન જવા ગૌતમ સાહેબા મને એકલી મિલીને કયા મલકમાં ગયો
રૂપિયાની સાહેબી લૂંટાવું મિત્રો આપણા ઘરનું કદાચ પોતાનું કોઈ માણસ હોય ને અને કદાચ કોઈ શરીરનું એવું દુઃખ આવી જાય તો ઘર ધણી હોય ને સાહેબ એને દવાખાને લઈ જાય એની પાછળ લાખો રૂપિયા વાપરે કે માણસ મરવું ન જોઈએ અને મરવા ન દે પણ જેના કર્મ મેં જેટલું લખ્યું હોય એટલું જીવાય ભાઈ પણ કાલે પ્રભુ સરગસ પ્રકાશભાઈ તાનિયાવાળો પરિવાર 101 રૂપિયા એમની આત્માને શાંતિ મળે. વેવાઈ મુકેશભાઈના નામથી પણ એ વેવાઈની આત્મા વેટ કરે મારો પરમાત્મા સદા સુખી રાખે. 101 રૂપિયા દાન કરે. જય હો. અશોક તારો લાડકડો દીકરો યા શનિ રડે તારો લાડકવાયો સુનીલ તમને યાદ કરે એમને દીકરા કહીને કોણ બોલાવે પણ તારી લાડકવાઈ બોલ્યા કાજલ ને રેખા રણે ધારા મિલીને મારા ઘરની કોયલ ગઈ. એમની બે વહુના નામથી દાન કરે. બીજા जय बोले सिद्धपुर वाले एमना नाम थी सवाई के दान करे. हाँ यादें तेरे बचपन की हम सबको रुलाए यादें तेरे बचपन की हम सबको रुलाएगी. कलेज के टुकड़े को कलेज के टुकड़े को रो रो के बिताना है. हाँ गौतम आ जाओ हरिदम. નાની લાઈન કે મેં આગળ પણ કીધું કે પતિ ને પત્ની રામની બનાવેલી અમર જોડી છે એમાંથી એક વિખૂટું પડી જાય તો પહેલા જ બીજું જોરી જોરીને મરે. એટલે એ પતિ પત્ની એમના પત્ની અમારા ઉષાબેન આજ રડતારદી સ્વામીનાથને યાદ કરે અને એક છેલ્લી લાઈન બોલી ધારે જાઓ જાઓ બા. हाँ थोड़ी हाथी मुलाकात तो अधूरी रही घड़ी बात तो
ભગવાનના નામથી દાન કરે. આ રીધમ થોડી હતી મુલાકાતો અધૂરી રહી ઘણી વાતો. સાથ છોડ્યો નસીબે મારો ખરા કાણે. સાથ છોડ્યો નસીબે મારો ખરા કાણે. હરી ચહેરો જોવા ક્યારે મળશે એ તો રામ જાણે. હરી ચહેરો જોવા ક્યારે મળશે એ તો રામ જાણે. અજયભાઈની આત્માને શાંતિને સદગુણ બીજા 101 રૂપિયા એમના સાસુમાં છે. હા, પોતાના દીકરા સમાન જમાઈની આત્મા દાન કરે. મારો પરમાત્મા એમનો ભર્યો ભંડારા કે આ મારી ચંદનનગરની પબ્લિક આ જાય હો. સદગુરુદેવનો જય. અને બધાય એકવાર બે હાથ ઊંચા કરી કારણ કે સાદું કરો. કાલે રથયાત્રા છે. એકવારી મારા મોહન મોરલીવાળાનો બધાય જય કરો એટલો જોરથી બોલો. બધાયના દુઃખ દરિદ્ર એ મારો મોહન મોરલીવાળો. બધાય પ્રેમથી બે હાથ ઊંચા કરીને એકવાર જોરદાર જય કરો બોલો સાહેબ. ત્યારે બોલ દ્વારકાધીશનો ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.